कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुः मा ते संगोत्स्व कर्मणि। જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી પાછું આ કોવિડની એક બીજી લહેર આવી છે, તો હવે આપણે આજથી ફરી પાછા ઓનલાઈન મળીશું થોડા દિવસ માટે. પણ હા, ખાસ આ સમય દરમિયાન તમારે ખાસ તમારું ધ્યાન રાખવાનું છે. બને તો શક્ય હોય તો બહાર નથી જ નીકળવાનું. અહીંયા ફરી પાછા આપણે ઓનલાઈન મળીએ છીએ ત્યારે ફરી પાછું એક નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ. અને આજે આપણે જે ચેપ્ટર શીખવાના છે એનું નામ છે ત્રિકોણ. જે ચેપ્ટર શીખવાના છે ત્રિકોણ. પહેલો પ્રશ્ન તો એ થાય કે ત્રિકોણ એટલે શું અને ત્રિકોણ બને કઈ રીતે. ફર્સ્ટ ક્વેશ્ચન કે ત્રિકોણ શું છે? તો આપણે જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ તરત એવું મનની અંદર વિચારશે કે ત્રિકોણ એટલે ઓલી ચિપ્સ ત્રિકોણાકાર આવે છે, ટ્રાયેંગલ, એ ચિપ્સ. ઘણા બધા વિદ્યાર્થી વિચારશે કે ત્રિકોણાકાર એટલે ત્રણ ખૂણા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ વિચારશે કે ત્રણ બાજુ હોય એને ત્રિકોણ કહેવાય, ત્રણ ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. પણ વાત તમારી સાચી છે, ત્રણ ખૂણા ત્રણ બાજુ. પણ આ ત્રણ ખૂણા કે ત્રણ બાજુ આવી ક્યાંથી? ક્યારે એને આપણે બાજુ કીધી? ક્યારે આપણે એને ખૂણાઓ કીધા? જ્યારે ત્રિકોણ બની ગયો ત્યારબાદ. તો પહેલો પ્રશ્ન, ત્રિકોણ એટલે શું? જનરલી બધા તમે જાણો જ છો, ત્રિકોણનો આકાર પણ જાણો છો, નાના ધોરણમાં શીખી પણ ગયા છો, 8મા 7મા 6ઠામાં. પણ એનું મૂળ શું છે કે એ ત્રિકોણ બને છે ક્યાંથી, કેવી રીતે બને છે? તો અહીંયા આપણે જ્યારે ત્રિકોણ ચેપ્ટરની શરૂઆત કરી એના પહેલાં અત્યારે જ હમણાં જ ઓફલાઈન એજ્યુકેશન જ્યારે ચાલુ હતું ત્યારે આપણે રેખાઓ અને ખૂણાઓ આ ચેપ્ટર આપણે પૂરું કર્યું. રેખાઓની અંદર આપણે જોયું હતું કે અહીંયા કોઈ પણ સમતલની અંદર અથવા ગાણિતિક ભાષામાં રેખા એટલે શું? અનંત અંતરે લંબાયેલી, એને આપણે રેખા કીધું. સપોઝ ધારી લો અહીંયા આ એક સમતલ છે, આ સમતલની અંદર કોઈ એક રેખા છે, બીજી એક રેખા છે, આ રેખાનું નામ L છે, આ રેખાનું નામ M છે, અને ત્રીજી કોઈ એક રેખા જે N છે. આ ત્રણ રેખાઓ એકબીજાને છેદે છે. તમારી નજર સામે છે, આપણે છેદતી રેખાઓ જોયું હતું રેખાઓ અને ખૂણાઓમાં. તો અહીંયા તમે કહી શકો છો કે આ ત્રણ રેખાઓ એકબીજાને છેદે છે. મતલબ આ ત્રણેય રેખાઓ કેવી છે? છેદતી રેખાઓ છે. તો ત્રણ છેદતી રેખાઓ જુઓ તો તમને દેખાય છે. અહીંયા શું છે? આ ત્રિકોણ દેખાય છે. ઓકે, તો ત્રણ છેદતી રેખાઓ શું બનાવે છે? એક બંધ આકૃતિ બનાવે છે. શું બનાવે છે? બંધ આકૃતિ. તો અહીંયા આ બંધ આકૃતિને આપણે શું કહેશું? ત્રિકોણ કહેશું. તો ત્રિકોણની વ્યાખ્યા શું થઈ ગઈ કે ત્રણ છેદતી રેખાઓ જે બંધ આકૃતિ બનાવે અથવા રચે તેને ત્રિકોણ કહે છે. નાના ધોરણની અંદર તમે ઘણું બધું શીખી ગયા છો, પણ વાસ્તવિકતા શું છે? મૂળ ક્યાં છે? તો કંઈ ત્રણ રેખાઓ જ્યારે એકબીજાને છેદે ત્યારે એ ત્રણ છેદતી રેખાઓ એક બંધ આકૃતિ બનાવે. આ બંધ આકૃતિને આપણે શું કહેશું? ત્રિકોણ. આ જે ભાગ તમને મેં લીટાવાળો કરીને બતાવ્યો છે એ ત્રિકોણ છે, ત્રિકોણનો ભાગ છે. હવે તમે જોઈ શકો છો અહીંયા જે ત્રિકોણ મેં દોર્યો છે એને કદાચ હું રેખાઓ થોડી વાર માટે હટાવી દઉં તો તમે જોઈ શકો છો આ રેખાઓ દૂર કરવાથી મને કંઈક આવી આકૃતિ બને છે.
દેખાય છે? એનો મતલબ એવો થયો કે આ ત્રણ રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે અહીંયા કંઈક છેદ બિંદુ રચાશે કે નહીં રચાય? અહીંયા આ ત્રણ બિંદુઓ રચાણા, એ ત્રણ બિંદુઓ રેખાનો એક અંગ થયું, ત્રિકોણનો એક અંગ થયો. જેમ માણસ છે, તો માણસને અંગો છે કેવા? 2 હાથ છે, 2 કાન છે, 2 પગ છે, 2 આંખો છે, 1 નાક છે. એવી જ રીતે અહીંયા ત્રિકોણને પણ શું છે? અંગો છે. મનુષ્યના અંગો હોય એમ ત્રિકોણને પણ શું છે? અંગ છે. એનો ભાગ જે છે, આપણા શરીરનો આ જે ભાગ છે એને આપણે અંગો કહીએ છીએ. તો અહીંયા જે ત્રિકોણ છે એ ત્રિકોણના ભાગને એના ત્રિકોણના અંગો કહેવામાં આવે છે. તો ત્રિકોણના 3 અંગો છે. કેટલા છે? તો અહીંયા લખીશું ત્રિકોણના અંગો. અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 બિંદુએ છેદે છે. તો એ 3 બિંદુએ જ્યાં છેદે છે અહીંયા કંઈક નામ આપણે આપી દઈએ જેથી કરીને આપણે સરળ રહીએ. અહીંયા હું નામ આપી દઉં છું A, અહીંયા નામ આપી દઉં છું B, અહીંયા નામ આપી દઉં છું C. તો ત્રિકોણના અંગોમાં જે પહેલું અંગ છે એ પહેલું અંગ શું છે? તો કે અત્યારે મેં તમને જે અહીંયા બિંદુ કરીને દેખાડ્યા નહીં એને શું કહેશું આપણે? શિરોબિંદુઓ. શું કહેવામાં આવે છે એને? શિરોબિંદુઓ. તો પહેલું અંગ છે શિરોબિંદુઓ. કેટલા શિરોબિંદુઓ છે? 3 શિરોબિંદુઓ છે. કેટલા છે? 3 શિરોબિંદુઓ. કયા? એક છે A, બીજું છે B અને ત્રીજું છે C. આપેલ આકૃતિમાં 3 શિરોબિંદુ કયા છે? A, B, C. બીજો એનું જે બીજું અંગ છે એ છે 3 ખૂણાઓ. તમે બધા જ ભણી ગયા છો. તમે બધાએ જ્યારે મેં એવી વ્યાખ્યા પૂછી કીધી ત્રિકોણ એટલે શું, એટલે તરત તમે બધાએ શું કીધું? 3 ખૂણા ધરાવતા એક આકૃતિને ત્રિકોણ કહે છે. 3 રેખાઓ 3 બાજુઓ ધરાવતી આકૃતિને ત્રિકોણ કહે છે. પણ ખૂણાઓ જે છે એ એના અંગો છે. અંગો શું છે? અંગો. અહીંયા કેટલા ખૂણાઓ છે? 3 ખૂણાઓ છે. અહીંયા જોઈ શકો છો આ ખૂણો, અહીંયા આ ખૂણો અને અહીંયા આ ખૂણો. 3 ખૂણાઓ દેખાય છે તમને બધાને? કયા ખૂણાઓ છે? તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આ 3 ખૂણાઓ છે આપેલ આકૃતિમાં. અથવા ખૂણાઓને આવી રીતે પણ લખવામાં આવે છે. બીજી કઈ રીતે લખવામાં આવે છે? તો કે મારે ખૂણા A ની વાત કરવી હોય તો ખૂણો A વચ્ચે લેવાનો, બાકીના 2 શિરોબિંદુઓ આગળ અને પાછળ. તો ખૂણો BAC. તો હું લખીશ ખૂણો BAC. આ ખૂણો BAC એટલે કયો ખૂણો થાય? ખૂણો A. પછી ખૂણો B દર્શાવવો હોય તો ખૂણો ABC. ખૂણો ABC. અને ખૂણો C દર્શાવવો હોય તો ખૂણો ACB. ખૂણો ACB. તમને એમ થાય સર શું આવી જ રીતે દર્શાવવામાં આવે છે? તો કંઈ ના. આના સિવાય પણ આને તમે આવી રીતે પણ બોલી શકો. મેં કેમ કીધું BAC? આમ કીધું ને BAC, એના બદલે તમે ખૂણો CAB આવી રીતે પણ ખૂણો એ દર્શાવી શકો છો. સેમ ટુ સેમ ખૂણો B ની વાત કરું તો મેં ABC લખ્યું, એની જગ્યાએ તમે ખૂણો CBA પણ કરી શકો છો. મૂળ વાત એ છે જે ખૂણાને દર્શાવવો હોય એનું નામ ક્યાં આવવું જોઈએ? વચ્ચે આવવું જોઈએ. ત્યાર પછીનું એનું ત્રીજું જે અંગ છે એ છે બાજુઓ. શું છે? બાજુઓ. અહીંયા ત્રિકોણની અંદર 3 બાજુ દેખાય છે. એક આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ. આ 3 બાજુઓ છે એના અંગો છે. તો અહીંયા લખીશ કેટલી બાજુઓ છે? 3 બાજુઓ. કઈ બાજુઓ છે? તો કે એક છે બાજુ AB, બીજી છે બાજુ BC, ત્રીજી છે બાજુ AC. મતલબ AB, BC અને AC આ 3 શું છે? એની બાજુઓ છે. તો મુખ્ય જે વાત આપણી ત્રિકોણની શરૂઆત કરી એ ત્રિકોણની વ્યાખ્યાથી કે ત્રિકોણ એટલે શું? 3 છેદતી રેખાઓ જ્યારે બંધ આકૃતિ બનાવે છે તો એને ત્રિકોણ કહે છે. ત્રિકોણના 3 મુખ્ય અંગો છે. એમાં છે 3 શિરોબિંદુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ. આ એનું બેઝિક છે. તમે ધોરણ 8, ધોરણ 7, ધોરણ 6 ની અંદર જ્યારે ભણતા હશો ત્યારે આ બધી વસ્તુઓ તમે શીખી ગયા હશો. આ ત્રિકોણની વાત થઈ ગઈ. હવે પ્રશ્ન એ થાય કે જે મનુષ્ય છે તો મનુષ્યમાં જો તમને ખબર છે અમુક ઊંચી હાઇટવાળા, અમુક નીચી હાઇટવાળા, અમુક મધ્યમ હાઇટવાળા, આવા અલગ અલગ પ્રકારના લોકો છે ને? તો સેમ ટુ સેમ ત્રિકોણની અંદર પણ શું હશે? એના અલગ અલગ પ્રકાર હશે. અહીંયા કેમ હાઇટ ઉપરથી નક્કી કર્યું, એવી જ રીતે અહીંયા આપણે ત્રિકોણના પ્રકાર વિશે અત્યારે થોડુંક આગળ જોશું કે ત્રિકોણના પ્રકાર કેટલા છે, કેટલા પ્રકારના ત્રિકોણ છે. તો કરીએ ચાલો.
હવે આવે છે ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર મુખ્યત્વે બે રીતે પડે છે. તમને બધાને ખબર છે કે માણસ હોય તો માણસના અમુક હાઇટ ઉપરથી મતલબ એના અંગો ઉપરથી થાય તો સેમ ટુ સેમ ત્રિકોણના એના અંગોથી પ્રકાર પડે. તો અંગોથી પ્રકાર પાડીએ તો શિરોબિંદુ બધામાં સેમ ટુ સેમ હોય, ABC XYZ DEF. શિરોબિંદુમાં કોઈ અલગ અલગ પ્રકારના બિંદુઓ હોતા નથી. તો બાકી શું વધ્યું? તો બાકી બે વસ્તુ વધી. એક વધ્યું ખૂણો. તો ખૂણામાં તમને ખબર છે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, આ ખૂણાઓ છે. ત્યાર પછી વધી બાજુ. તો બાજુમાંય કંઈક પ્રકાર તો થઈ શકે. એ શું થશે એ પછી જોઈશું. પણ પહેલાં વાત આવે ખૂણાને આધારે અને બીજી વાત આવે બાજુઓના આધારે. તો ખૂણાને આધારે અને બાજુઓના આધારે બે રીતે પ્રકાર પડે. એમાં અત્યારે પહેલા વાત કરીશું ખૂણાને આધારે, પછી આપણે બાજુઓ લેશું. પહેલી વાત આવે છે ખૂણાને આધારે. ખૂણામાં તમને બધાને આપણે જ્યારે રેખાઓ અને ખૂણાઓ જોયું હતું ત્યારે આપણે એમાં ખૂણાના પ્રકાર જોયા હતા કે કેટલા કેટલા પ્રકારના ખૂણાઓ હોય. એમાં આપણે વાત કરી હતી લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. આ ત્રણ ખૂણાની વાત એમાં કરી તમને યાદ હોય તો. તો અહીંયા મારી પાસે જે ખૂણાને આધારે પ્રકાર પડે છે એ ખૂણાને આધારના પ્રકારની અંદર ત્રણ પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? ત્રણ પ્રકારના ત્રિકોણ હોય જે ખૂણાને આધારે હોય છે. કેવા કેવા પ્રકારના ત્રિકોણ? એમાં પહેલું જે ત્રિકોણ આવે છે એ આવે છે લઘુકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ આવે છે? પહેલો લઘુકોણ ત્રિકોણ. આ ત્રિકોણની નિશાની છે એટલે મેં ખાલી અત્યારે એની નિશાની કરી છે. બીજો જે પ્રકાર છે એ છે કાટકોણ ત્રિકોણ. શું છે? કાટકોણ ત્રિકોણ. અને ત્રીજો જે પ્રકાર છે એ છે ગુરુકોણ ત્રિકોણ. તો ત્રણ પ્રકાર થઈ ગયા ત્રિકોણના: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. પહેલો પ્રશ્ન આવે છે લઘુકોણ ત્રિકોણ એટલે શું? લઘુકોણ, પ્રશ્ન નંબર પહેલો, લઘુકોણ એટલે શું? તમે બધા જ જાણો છો, આગળ મેં શીખવાડેલું જ છે કે લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 0 થી 90ની વચ્ચે આવતું હોય એને લઘુકોણ કહેવામાં આવે છે. અહીંયા લઘુકોણ એટલે બસ સેમ ટુ સેમ ત્રિકોણની વ્યાખ્યા શું કે આપેલ ત્રિકોણ કેટલા ખૂણાઓ હોય? 3 ખૂણાઓ હોય. ત્રણ ખૂણાનું માપ 0 થી 90ની વચ્ચે હોય. ત્રણેય ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? 0 થી 90ની વચ્ચે ખૂણાનું માપ હોય તો એ ખૂણાને શું કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ. તો અહીંયા લઘુકોણ એટલે શું? તો કે ત્રણેય ખૂણાનું માપ 0 અંશથી 90 અંશની વચ્ચે હોય. ખાસ ધ્યાન આપજો, 0 થી 90ની વચ્ચે કીધું છે. 0 લેવાનો નથી અને 90 અંશ પણ લેવાનો નથી, કારણ કે 0 અંશનો ખૂણો હોય તો ત્રિકોણ બને ન બને. 90 અંશનો ખૂણો હોય તો શું બને? હમણાં કહું. અહીંયા 0 થી 90ની વચ્ચે હોય તો એક ત્રિકોણ દોરું જેમાં ખૂણાનું માપ કેટલી હોય? 0 થી 90ની વચ્ચે. એક લઈ લીધો ABC. એમાં એક ખૂણાનું માપ છે 60, બીજા ખૂણાનું માપ છે 40, ત્રીજા ખૂણાનું માપ છે 80. જો 0 થી 90, 0 થી 90, 0 થી 90ની વચ્ચે છે. અને તમને બધા નાના ધોરણમાં શીખી જ ગયા હતા કે જે ખૂણામાં ત્રિકોણ છે એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થતો હોય? 180 અંશ. તો અહીંયા 60, 40 અને 80 આ ત્રણેય ખૂણાના માપ કેવા છે? 0 થી 90ની વચ્ચે. હવે આવે છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે શું થાય? કાટખૂણો ભણી ગયા. કાટખૂણો અથવા કાટકોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ બરાબર 90 અંશ હોય તો તે ખૂણાને કાટકોણ ખૂણો કહેવાય. તો તરત તમને મગજમાં આવે કે જેમ અહીંયા સાહેબે એમ કીધું કે સર ત્રણ ત્રિકોણ જે છે એમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને અહીંયા ત્રણેય ખૂણા કેટલા હોવા જોઈએ? 0 થી 90ની વચ્ચે. તો અહીંયા આપણે કાટકોણ છે તો એવું કરીએ કે ત્રણેય ખૂણાનું માપ 90 અંશ હોય. ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરીએ તો 90, 90 ને 90, 9 તરી 27, મતલબ 270 અંશ ખૂણો થઈ જાય. ત્રણેય ખૂણા 90ના કરી નાખી તો કેટલાનો ખૂણો થઈ જાય? 270નો. ત્રણેય 90ના કરવા જાય તો ત્રિકોણ કેવી રીતે બનાવવું? બને નહીં. એટલા માટે અહીંયા એવું કહેશું કે જો આપેલ ત્રિકોણની અંદર કોઈ એક ખૂણો 90 અંશનો હોય. કેટલો ખૂણો હોવો જોઈએ? ખાલી એક જ ખૂણો 90 અંશનો હોવો જોઈએ. તો લખશું કોઈ એક ખૂણાનું માપ
બરાબર 90 અંશ હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. રેડી? તેને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. ઉદાહરણ તરીકે અહીંયા એક ત્રિકોણ દોરું જેનું નામ છે XYZ. એમાં આ એક ખૂણો 90નો, બાકી તો ગમે એ હોઈ શકે. એક 60 લઈ લઉં અને બીજો 30 લઈ લઉં. થઈ ગયો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો? 180. તો કાટકોણ ત્રિકોણ ખબર પડી ગઈ. કોઈ એક ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? બરાબર 90 અંશ. હવે આવે છે ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ એટલે શું? ગુરુકોણ ભણી ગયા. ગુરુકોણમાં આપણે જોયું હતું કે જે ખૂણાનું માપ 90 થી 180 અંશની વચ્ચે હોય. કેની વચ્ચે હોય? 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો એ ખૂણાને આપણે ગુરુકોણ ત્રિકોણ કહેતા હતા. તો 90 થી 180 અંશની અંદર લેવા જાય ત્રણેય ખૂણા તો વધી જાય. એનો મતલબ એવો થાય કોઈ એક ખૂણો 90 થી 180 ની વચ્ચે હોવો જોઈએ. તો લખીશ કોઈ એક ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તેને આપણે શું કહેશું? ગુરુકોણ ત્રિકોણ કહેશું. તમને બધાને ખબર છે આમ સ્ટ્રેટ લાઈન કરું તો 90નો ખૂણો થાય. એનાથી થોડોક વધારે આ 120નો લઈ લે, આ લઈ લે 40, આ લઈ લે 20. ચાલો જો અહીંયા જે ખૂણો આ ત્રિકોણ બની ગયો છે એ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ. કારણ કે કોઈ એક ખૂણાનું માપ 90 થી 180 અંશની વચ્ચે હોય તો એને શું કહેવામાં આવે છે? ગુરુકોણ ત્રિકોણ. અહીંયા આ 3 પ્રકારના ત્રિકોણ આપણને ખાસ ખૂણાને આધારે મળે છે, જેમાં છે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણની અંદર આપણે જોયું કે ત્રણેય ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? 0 થી 90 ની વચ્ચે હોવું જોઈએ. જો 60, 40, 80 0 થી 90 ની વચ્ચે છે. કાટકોણ ત્રિકોણની અંદર કોઈ એક ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? બરાબર 90 હોવું જોઈએ. એને શું કહેવાય? કાટકોણ. તો બરાબર 90 કરી નાખો. કોઈ એક ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય તો એને આપણે એક ખૂણાને કરી દીધો 120નો, બાકી બે 60 અને 20. ટોટલ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થતો? 180 અંશ થતો હોય. અહીંયા આ ત્રિકોણમાં ખૂણાને આધારે જે 3 પ્રકાર પડે છે, આ 3 પ્રકાર હતા. હવે આપણે જે જોવાના છે એ કયા જોવાના છે? બાજુઓને આધારે. બાજુઓના આધારે પાછા 3 પ્રકાર પડે છે. બાજુ એટલે શું? સાઈડની જે માપ છે એ તમને ખબર પડે કે એના માપ અલગ અલગ હોઈ શકે, સરખા હોઈ શકે, કોઈ 2 સરખા હોય, કોઈ 3 સરખા હોય. તો અહીંયા 3 પ્રકારની બાજુઓ છે. અહીંયા 3 પ્રકાર પડે છે. તો પહેલો જે પ્રકાર છે એ છે સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ છે? સમબાજુ. સમ એટલે સમાન, સરખી. બાજુ એટલે બાજુ. કેટલી બાજુઓ છે? 3. ત્રણ બાજુઓના માપ સમાન થઈ જાય તો કહી દેવાય કે આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તો લખી સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે ત્રણેય બાજુના માપ સમાન. ત્રણેય બાજુઓના માપ કેવા હશે? સરખા હશે. તો એ ત્રિકોણ કેવો બની જશે? સમબાજુ ત્રિકોણ. ઉદાહરણ તરીકે અહીંયા એક ત્રિકોણ દોરું જેનું નામ છે AB અને C. એમાં આ પણ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર. તો આ કેવો ત્રિકોણ થઈ ગયો? સમબાજુ ત્રિકોણ. બીજું શું છે? તો કઈ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ. સમ એટલે સમાન, દ્વિ એટલે 2. 2 બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. આ તો સિમ્પલ છે. 2 બાજુઓના માપ સમાન હોય તેને કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીંયા 2 બાજુ, કોઈ પણ 2 બાજુ સરખી કરી નાખું. AB અને C. આનું માપ કહી દઉં 3 ને આ 2 થઈ જાય 4, 4 ના. તો આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ. આ અલગ 2 લીટા એટલે અલગ, આ 2 સરખા 1 લીટાવાળા. 2 બાજુઓના માપ સરખા હોય તો એને કેવો કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ત્રણેય બાજુ અલગ અલગ હોય તો કેવો ત્રિકોણ થઈ જાય? વિષમ બાજુ. વિષમ બાજુ એટલે વિષમ એટલે અલગ અલગ. જેની અલગ અલગ બાજુઓ હોય, ત્રણેય બાજુઓના માપ કેવા હોય? અલગ અલગ હોય. તો એ ત્રિકોણ કેવો છે? વિષમ બાજુ ત્રિકોણ છે. ત્રણેય બાજુના માપ
અલગ અલગ હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક ત્રિકોણ અહીંયા દોરી નાખીએ. 5, 8, 7 ત્રિકોણના ત્રણેય જે છે એમાં બાજુઓના માપ કેવા હોય? અલગ અલગ હોય. આ 1 હોય, આ 2 લીટા હોય, આ 3 લીટા હોય, મતલબ ત્રણેય બાજુઓ કેવા છે? અલગ અલગ છે. તો અહીંયા આ થઈ ગયા ત્રિકોણના પ્રકાર કે ત્રિકોણ જે છે એ ત્રિકોણની અંદર કેવા કેવા ત્રિકોણ જોવા મળે છે. પેલું તો ત્રિકોણ એટલે શું આપણે જોઈ લીધું. ત્રિકોણ એટલે કે 3 રેખાઓ જે બંધ આકૃતિ બનાવે તેને આપણે ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણના અંગો જોયા, 3 શિરોબિંદુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ. એમાંથી ત્રિકોણના પ્રકાર જોયા, ખૂણાને આધારે અને બાજુઓના આધારે. ખૂણાને આધારે 3 પ્રકાર: લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. બાજુઓના આધારે 3 પ્રકાર: સમબાજુ, વિષમબાજુ અને સમદ્વિબાજુ ત્રિકોણ. અહીંયા આટલું જે છે એ ખાસ જો આવડતું હોય તો આગળ જે છે ચેપ્ટર ભણવાની મજા આવે, નહીંતર આપણે આમાં બધું શું થાય? બાઉન્સ થાય. તો અહીંયા આજે જે આપણે ચલાવ્યું છે વ્યવસ્થિત રીતે પાકું કરી લેવું, સમજી લેવું, ન સમજાય તો પૂછી લઉં. તો અહીંયા આપણે આ વિડીયોમાં આટલું રાખીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય ગુરુદેવ.